હેલો વાલા વિદ્યાર્થી મિત્રો અને મારા ખાખી લવરો, જે ગુજરાત પોલીસની શારીરિક પરીક્ષા છે તેમાં તમારે સંપૂર્ણ જાણકારી જોતી તો ખાસ કરીને આ વિડીયોમાં બનાવી દેજો. જેમાં તમારે શારીરિક પરીક્ષામાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈને જવા, શારીરિક પરીક્ષામાં તમારે શું શું ધ્યાનમાં રાખવું અને અંદર કઈ રીતની પ્રવૃત્તિ હોય છે તે સંપૂર્ણ જાણકારી છે આ વિડીયોમાં અમારે ખાસ કરીને આ વિડીયો છે તો થોડોક લોંગ થશે, તો વિડીયોને નિરાતે જોવા વિનંતી અને ખાસ ધ્યાન રાખવું. ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તો તમારા ડોક્યુમેન્ટમાં તમારા આધાર કાર્ડ અને કોલ લેટર હોય છે તેની 2 કોપી સાથે લેતી જવી, કેમ કે અમુક વિદ્યાર્થીને મેં જોઈ છે કોલ લેટર ખોવાઈ જાય છે, બાજુમાં પછી ઝેરોક્સના અને પ્રોબ્લેમ રહે છે. આ રીતના તમારે કોલ લેટર છે તે અને જે આધાર કાર્ડ છે તો તમારે તે રીતે તેને પછીની વાત કરવામાં આવે તો આધાર કાર્ડ અને જે તમારું કોલ લેટર છે ને તમારા હાથમાં તમારે જે ખિસ્સો હોય ને, જેમ કે નાઇટ પેન્ટ ને તમે જે પેન્ટ પહેરો ટી શર્ટ ને તેમાં ખાસ કરીને સિયાનું પોકેટ હોય ને તેવું પસંદ કરજો, જેથી તેમાં તમારે જે છે તે રાખી શકો છો, તમારે સાથે લઈને દોડવાનું હોય છે. આ છે 2 કોપી. તેના પછીની જે આધાર કાર્ડ અને કોલ લેટર છે તે સાથે રાખવા માટે મેં ઓલરેડી કહી દીધું છે. તે બોલવાનું ખાસ કરીને ઓછું રાખવું. તમે જે ગ્રાઉન્ડમાં એન્ટર થતા હોય એટલે બોલવાનું છે તે ઓછું રાખવું અને પાણી છે તે પણ મીડિયમ થોડું, ખાલી જે તમારું ગળું સુકાતું હોય ને તેટલું પીવાનું. તેના પછીને જે છે તે 8 ટાઈમ હોય તો તમારે 3 કલાક પહેલા જે છે, જેમ કે તમારે 8 વાગ્યાનો ટાઈમ હોય તો તેને 2-3 કલાક પહેલા ઓલરેડી તમારે ફ્રેશ થઈ જવું. જેમ કે તમારે નાહી ધોઈ લેવું અને ફ્રેશ થઈ થોડોક જો તમને નાસ્તાની ટેવ હોય તો થોડોક નાસ્તો કરી લેવું એન્ટર થતા પહેલા. તો આ રીતનું તમારે રહેશે. પછીની જે બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન થાય ને તેના માટે તમારે જે બહેનોમાં ખાસ ધ્યાન રાખવું કે હાથોમાં કોઈ પણ પ્રકારની મહેંદી કે કંઈ રાખવું નહીં, ને ભાઈઓને કઈ પ્રકારનું હાથમાં છે તે દોરેલું ન હોવું જોઈએ, કેમ કે બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન થાય તેમાં થોડોક પ્રોબ્લેમ આવતો હોય છે. આ રીતનું. તેના પછીની જે RFID લગાવે ને પગ પર ત્યારે ખાસ કરીને ધ્યાન રાખવું. જે તમે નીચે પેન્ટ પહેરો ને ત્યાં RFID હોય તેને ઢાંકી ના લાગે, કે અમુક વખતે જે છે કે RFID છે તે વર્ક ના કરતી હોય, તો આ રીતનું હોય છે. પછી ખાસ છે રનિંગ શરૂ થાય એટલે તમારે જે પગ મૂકવાનો છે ને, જેમ કે હું સ્ક્રીનશોટ અપલોડ કરી દે, જે પગ મૂકું ને ત્યારે ધ્યાન રાખવાનું તમારે જે પગ છે ને તે જે બ્લેક પટ્ટો હોય તેની વચ્ચે પડવો જોઈએ. તો આ રીતનું જે છે જોઈ લેજો તમે. તેના પછીની વાત કરવામાં આવે મિત્રો તો તમે રનિંગ શરૂ કરો ને એટલે તમારે જે સ્ટાર્ટ હોય ત્યારે એક ઘડિયાળ હોય છે, તો તમારે ટાઈમ નોટ કરી લેવો અને તમે જે રનિંગ છે તે અધ્ય પૂછશો ને એટલે ત્યારે એક બીજી ઘડિયાળ છે તેમાં પણ તમારે જે છે તે ટાઈમ મેનેજ રાખી અને દોડવાનું. ખાસ કરીને યાદ રાખવાની બાબત છે તમારે જે 12-13 રાઉન્ડ હોય ને તેમાં યાદ રાખવા માટે તમારા હાથોમાં છે તે રિંગ પહેરી લેવી, જેથી તમે એક રાઉન્ડ પૂરો કરો તો એક રિંગ તમારે ઉતારી દેવી. તેને પછી આ રીતનું જે છે તે તમારે ગ્રાઉન્ડ છે તે ભૂલાઈ ન જાય તે માટે એટલું છે. તેને પછી તમારે જે ગ્રાઉન્ડ પતે એટલે તમારે છે ઓલરેડી બેઠીને જવાનું, થોડીક કસરત અને થોડુંક ચાલતું રહેવાનું છે. થોડુંક વર્કઆઉટ થાય ને ધીરે ધીરે ઠંડ છે બોડી તે પડે છે તે રીતનું કરવાનું. તેના પછીને તમારે જે છે પાસ થાવ એટલે તમારે જે નંબર હોય છે તે બોલે છે. તેના પછી તમારે જે સાત ઉપર જે નંબર હોય ને તે બોલે એટલે તમારે યસ કરીને અંદર જઈ અને તમારે થોડું થોડું જઈ અને બેઠી જવાનું. પછી તમારે એક ફોર્મ ભરવાનું રહેશે, તેમાં તમે જો નપાસ થાય ને તમને કંઈક ડાઉટ લાગે તો તમે અરજી કરી શકો છો. તે થશે એટલે તમને અંદર જે લઈ જશે જેમાં તમારે હાઇટ સાથી ને આ રીતે તમારે જે છે તે આગળની પ્રોસેસ થશે. જે લોકો અહીંથી બહાર થઈ જશે તેને બહાર કાઢી મૂકશે અને તે જે પાસ હશે એ લોકોને અલગ પ્રોસેસ કરી આગળની પ્રોસેસ. આ રીતનું તમારે જે છે તે ફિઝિકલમાં તમારે પ્રોસેસ હોતી હોય છે. તો ખાસ કરીને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.